ઘણા યુદ્ધ એવા હોય છે કે જેમાં જીત એ પહેલેથી નિશ્ચિંત હોય છે, પણ છતાં પણ એ યુદ્ધમાં પણ લોકો એવા યુદ્ધ લડે છે કારણ કે યુદ્ધના મેદાન પર કોઈ હતું, કોઈ ફાઇટ આપી રહ્યું હતું. એ ઇતિહાસ યાદ રાખે જરૂરી છે. ગુજરાતના, ખાલી ગુજરાતના જ નહીં, ભારતના સૌથી મજબૂત એટલે ટોપ 3 મજબૂત નેતાઓની સામે લડવું એ કોઈ નાની વાત નથી. આવા જ એક વ્યક્તિ જેમણે આપણા હોમ મિનિસ્ટર અમિત શાહ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે એક ખૂબ જ સ્પિરિટેડ ફાઇટ આપી, તેવા સોનલબેન આપણી સાથે ઉપસ્થિત છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું દીપલ. થેન્ક યુ ફોર વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. સમીર અને નંદિની, આપણે સોનલબેન સાથે પ્રશ્નોત્તરી કરશું અને તેમનો અનુભવ કેવો રહ્યો, તેમની ચેલેન્જીસ શું રહી આ ઇલેક્શનમાં. સોનલબેન, સૌપ્રથમ એ કે આટલી મોટી લડાઈ, આ માટે તમે કોંગ્રેસમાંથી તમે કેવી રીતે સંમતિ આપી કે હું લડીશ અમિતભાઈ શાહની સામે? કારણ કે આ તો આપણને ખબર છે કે ગાંધીનગર સીટ એ ટ્રેડિશનલ ભાજપની સીટ છે અને અમિત શાહ એ ખૂબ જ મજબૂત ઉમેદવાર ગણાય. અમિત શાહની સામે લડવાની જ્યારે વાત આવી ત્યારે ખરેખર ઘણા લોકો તૈયાર પણ નહોતા થતા, કારણ કે તમે કહ્યું તે પ્રમાણે. અને લડવાની સાથે જો રિઝલ્ટ પહેલેથી ખ્યાલ હોય કે આમાં બહુ પોઝિટિવ નથી આવવાનું, તો સામાન્ય રીતે પોલિટિક્સમાં તૈયાર નથી થતા લોકો. પણ મને પોતાને, હું સંગઠનમાં વધારે કામ કરું છું અને મને જ્યારે લીડરશિપે કહ્યું કે અહીં આગળ તમે લડો, કારણ કે અમને ઘણી બધી જગ્યાએ એવી આશંકા હતી કે આ લોકોને રસ છે કે ફોર્મ પાછું ખેંચાવી લેવું, જેમ સુરતમાં થયું કે ઇન્દોરમાં થયું. તો એવી ઘટના ના બને, કારણ કે અમિત શાહ જેવી વ્યક્તિને અમે અનકોન્ટેસ્ટેડ તો લડાવવા માગતા નહોતા. અને એને કારણે મને જ્યારે મારી લીડરશિપે કહ્યું ત્યારે મેં તૈયારી દર્શાવી, કારણ કે હું પોતે અત્યારે મહારાષ્ટ્રમાં સેક્રેટરી તરીકે કામ કરું છું, એટલે મારે વધારે ત્યાં જવાનું હોય છે. ત્યાં પણ ઇલેક્શનો સાયમલ્ટેનિયસલી હતા અને પછી થોડા વખત પછી વિધાનસભાને આવે છે, એટલે એવી કોઈ મારી તૈયારી નહોતી. પણ અહીંયા ઘણું વર્ષોથી એમ તો રહું છું, કામ કરું છું. વિસ્તાર પણ જાણીતો છે, કારણ કે નારણપુરા જે વિસ્તાર છે તેમાં મારા ફાધર બહુ વર્ષોથી ચૂંટાતા હતા અને મેં પોતે પણ કોંગ્રેસમાં જુદા જુદા પદથી, હું એક વોર્ડ પ્રમુખ તરીકે પણ મેં નારણપુરામાં કામ કર્યું છે. એટલે એ રીતે, અને મેં મહિલા કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું છે. એટલે લોકો અને વિસ્તાર મારા માટે એવું નહોતું કે સાવ અજાણ્યો છે, એટલે એ દ્રષ્ટિએ પણ મેં તૈયારી બતાવી. સોનલબેન છે ક્વોલિફાઈડ આર્કિટેક્ટ અને ટાઉન પ્લાનર છે, એઆઈસીસીના ડેલિગેટ છે. આ પહેલાં તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. અત્યારે એ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવે છે અને મૂળ સંગઠનના એ વ્યક્તિ છે. અને સોનલબેન, આપે જેમ કહ્યું કે નારણપુરા વિસ્તાર, અમિતભાઈની રાજકીય કારકિર્દી પણ નારણપુરા વિસ્તારથી જ શરૂ થઈ હતી. સાચી વાત છે. તો આપ એ વિશે થોડું કહેશો? નારણપુરામાં અમિત શાહ જ્યારે કામ કરતા હતા ત્યારે યતિન ઓઝા એમએલએ હતા અને એમની સાથે કામ કરતા હતા. ત્યારે એમની પાસે કંઈ પોતે જીતેલા પણ નહોતા કે કંઈ એવું મોટું પદ પણ નહોતું. તે વખતથી મેં એમને જોયા છે. નારણપુરાને ખરેખર ભારતીય જનતા પાર્ટીએ બોગસ વોટિંગની એક પ્રયોગશાળા તરીકે ડેવલપ કરેલી હતી. જ્યારે હું પોતે, મારા ફાધર કોર્પોરેટર હતા વર્ષો સુધી, અને એ ગુજરી ગયા ત્યારે મને બાય ઇલેક્શનમાં લડવાનો મોકો મળ્યો હતો. અને તે વખતે જનતા દળ અને ભાજપ સાથે લડેલા વિધાનસભાનું. અને તરત જ થોડા વખત પછી જ્યારે ઇલેક્શન આવવાના હતા, એટલે ત્યાં આગળ કોણ જીતે એ અગત્યનું હતું. અને તે વખતે અશોક ભટ્ટ વગેરે પણ ભાજપમાં કાર્યરત હતા અને એ લોકોએ એટલું બધું બોગસ વોટિંગ કરાવ્યું હતું. તે વખતે IVM કે બધું નહોતું, બેલેટ પેપરથી વોટિંગ થતું હતું. અને આને જાણે એમણે એક પ્રયોગશાળા તરીકે નારણપુરાને બનાવેલી. ત્યારે અમે જોયું કે સવારના પહોરમાં જે અમારા સપોર્ટર્સ હોય તે બધાના વોટ પડી ગયેલા. એટલે એટલું બધું એ લોકોએ માઇક્રો પ્લાનિંગ કરી અને બહારથી લોકોને બોલાવીને આખું ચિઠ્ઠીઓ તૈયાર કરી રાત્રે, ને આખું પછી અમને ખ્યાલ આવ્યો કે એમણે ખૂબ આ પ્રકારનું મેનેજમેન્ટ કરેલું.
એટલે એ વખતથી આ બધી જુદી જુદી એમની આ બધા તરકીબોની પ્રયોગશાળા એ લોકોએ શરૂ કરેલી, જેમાં અમિત શાહ પોતે પણ અંદર ઇન્વોલ્વ હતા. એટલે ત્યારથી એમની આ કારકિર્દી શરૂ થઈ ગઈ એવું કહેવાય. એટલે એમણે, અને નારણપુરામાં એ રહેતા પણ હતા, હવે બીજે રહે છે પણ એ નારણપુરામાં રહેતા હતા. પછી તો એ વિધાનસભા લડ્યા અને પછી ઇટ ઇઝ નાવ હિસ્ટ્રી. પણ એ રીતે નારણપુરા સાથે એમનો, અને સરદાર પટેલ કોલોની જે વિસ્તાર છે જ્યાં આગળ અમારા લોકોનું પોતાનું, મારા ફાધરની ઓફિસ હતી, ત્યાં આગળ નરહરી અમીન પણ ત્યાંથી લડેલા, જેમને મારા ફાધર પોલિટિક્સમાં લાવેલા. યતિન ઓઝા પણ 2 ગલી છોડીને સરદાર પટેલ કોલોનીમાં જ રહેતા હતા અને અમિતભાઈ એમની સાથે કામ કરતા હતા. જીઆઈ પટેલ જે સંસદ સભ્ય હતા તે પણ એ જ વિસ્તારમાં. એટલે આ એક આમ આખું એપી સેન્ટર જેવી વિસ્તાર હતો. અને તે વખતે મારા ફાધર જ્યારે લડતા હતા ત્યારે નારણપુરામાં એમને ખૂબ વોટ મળતા હતા. પણ પછી આખું જ્યારે આ રથનું ને અડવાણીનું ને બધું થયું, પછી ધીરે ધીરે આખું વિસ્તારનું બદલાઈ ગયું. અત્યારે તો આપણે માની જ ના શકીએ કે નારણપુરામાં પણ કોઈ કોંગ્રેસના. મારા ફાધર જનતા દળમાં હતા અને એ વર્ષો સુધી જ્યારે જીતતા હતા, અને જ્યારે નરહરીભાઈ અમીન એમના પછી લડ્યા વિધાનસભાનું ઇલેક્શન, તે વખતે 3 જે વોર્ડ હતા એમાં સૌથી વધારે વોટ નારણપુરામાં એમને મળ્યા હતા અને એનાથી જ એમની જીત થઈ હતી. 10,000 પ્લસ નારણપુરામાં થયા હતા. એટલે નારણપુરામાં પણ એક સમયે આ રીતે હતું આખું. તે વખતે કોકિલાબેન પણ એ પહેલાં કોંગ્રેસમાંથી લડતા હતા, જીઆઈ પટેલ લડેલા હતા. એટલે એવું નથી કે આ વિસ્તારમાં કોંગ્રેસના લોકો નથી, કે બીજા વિચારવાળા લોકો અહીં આગળ નથી લડી શક્યા કે નથી જીતી શક્યા, એવું નથી. પણ ધીમે ધીમે આખો ફરક પડી ગયો. અને ખાસ કરીને રાયટ્સ પછી જે અમદાવાદના પૂર્વ વિસ્તારના જે પોળના ને એ લોકો જે સોલા હાઉસિંગ થયું તેમાં ઘણા બધા રહેવા આવ્યા. એટલે એ લોકો એમની જે ત્યાંની કડવી યાદો લઈને આવ્યા હોય, એટલે એ એક પ્રકારનું એનો એક બેઝ બન્યો ધીરે ધીરે. અને જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી માઇગ્રેટ થાય છે એ લોકો ત્યાં કોંગ્રેસને વોટ આપતા હોય, પણ અહીં આવે એટલે આખું વાતાવરણ આજુબાજુનું જોઈને પછી અહીંયા પણ એ લોકો ભાજપને વોટ આપતા થઈ જાય. પણ આ લોકોએ એટલે રીસરની આ નારણપુરાની એક પ્રકારની લેબોરેટરી જેમના આ બધા કાર્ય માટે બનાવેલી હતી. તે વખતથી હું એ લોકોની પ્રવૃત્તિ જાણું છું. અમે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય છે એમની સાથે પણ વાત કરતા હોઈએ છીએ, અને જે કોંગ્રેસના કાર્યકર્તા હોય છે એમની સાથે પણ વાત કરતા હોઈએ છીએ. બંને સાથે વાતો ચાલુ હોય છે. આ દરમિયાન એક વાત એવી રીતના પણ સામે આવી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કે આ વખતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં બોગસ વોટિંગ થયું છે ગ્રામ્ય વિસ્તારમાં. તમારા સુધી, પાર્ટી સુધી આ કોઈ ફરિયાદો આવી પહોંચી હતી? ગ્રામ્ય વિસ્તારમાં થયું છે અને શહેરી વિસ્તારમાં પણ થયું છે. અચ્છા, વિસ્તારથી કહેશો? બધા જ વિસ્તારમાં બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે. એટલે એ લોકોનો ટાર્ગેટ જે અમને પણ થોડી વાતો મળતી હોય છે કે 75% જેટલું ઓવરઓલ વોટિંગ કરાવડાવવું, જે શક્ય બન્યું નહીં. કારણ કે એક પ્રકારની લોકોની નીરસતા, કદાચ એવું પણ હોય કે જીતી જવાના છે તો અમે વોટ નહીં આપીએ તો શું ફેર પડે. એમના કોર વોટર એટલા બધા જનૂનથી નીકળ્યા નહોતા જેટલા દર વખતે નીકળતા હોય છે. અને ગરમી બહુ હતી એટલે લગભગ 12 વાગ્યા સુધી જે વોટિંગ થવાનું હતું એ થયું, પછી એકદમ ડલ થઈ ગયું હતું વોટિંગ. એટલે એ લોકોને જ્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર વોટિંગ બહુ ઓછું થયું છે, એટલે એમણે બોગસ વોટિંગ કરવાનું શરૂ કરાવડાવ્યું જુદા જુદા વિસ્તારોમાં. એમાં શહેરી વિસ્તારમાં પણ થયું છે અને ગ્રામ્ય વિસ્તારમાં, જેમ કે કોલોલમાં ખૂબ મોટા પાયે થયું છે. સાણંદમાં કોળીના જે પટ્ટા છે, કારણ કે દરબારો કોંગ્રેસને વોટ આપે એવી ગણતરી હતી, એટલે જે કોળીનો વિસ્તાર છે ત્યાં આગળ અને દાદાગીરીથી પોલિંગ એજન્ટોને કાઢી મૂકવાના અથવા એ લોકોને નિષ્ક્રિય કરી દેવાના. વધારે લોકોનું ટોળું આવીને ઊભું રહી જાય એટલે પછી ડરી જાય અને પોલિંગ એજન્ટ સામાન્ય રીતે સામાન્ય કુટુંબના હોય, યુવાનો એ લોકો આવતા હોય, એટલે એ લોકો પોતે રહેતા હોય તે વિસ્તારના લોકો આવીને એ લોકોને બુલી કરતા હોય, એટલે એ લોકો ગભરાઈ પણ જાય ઘણીવાર. અથવા તો એ લોકોને એવું થાય કે આપણે આમાં આ દિવસે ના પડીએ. એટલે એક પ્રકારનું આખું ડરનો માહોલ પેદા કરવાનો. અને બોગસ વોટિંગ એમણે બધી જગ્યાએ, જો તમે આ વોટિંગના આંકડા જુઓ તો અમુક બૂથમાં ઘણું બધું વોટિંગ થયેલું દેખાશે જે નેચરલ નથી. અને ઓવરઓલ તે છતાં પણ 6-7% વોટિંગ ગયા વખત કરતાં ઓછું થયું છે. એટલે અમારી દ્રષ્ટિએ તો 10-15% તો વોટિંગ એ લોકોએ કરાવ્યું જ છે, બોગસ વોટિંગ. તો આપણે પોલીસને કે ઇલેક્શન કમિશનને જાણ કરીને એ લોકો કંઈ પોઝિટિવ સ્ટેપ્સ લે આવું રોકવા માટે? વારંવાર જાણ કરવામાં આવતી હતી પણ એનાથી કંઈ ફેર ના પડ્યો. આ તો બોગસ વોટિંગ તો ઠીક છે, પણ જ્યાં આગળ જુહાપુરા જેવો વિસ્તાર છે કે કલોલ જેવો વિસ્તાર છે,
જ્યાં ખાસ કરીને માઇનોરિટીના વિસ્તારમાં વોટિંગ ના કરવા દેવું, જુદી જુદી તરકીબો અજમાવવી કે જેમાં બહાર બૂથ જેવું બનાવીને લોકોને મિસગાઈડ કરીને સહીથી નિશાન કરી દેવું અને પૈસા આપીને એ લોકોને વોટ ખરીદી દેવા કે જેથી એ લોકો વોટ કરવા જાય નહીં, કારણ કે જાય તો કોંગ્રેસને જ વોટ પડે. કલોલ જેવા વિસ્તારમાં માઇનોરિટીને વારંવાર એ લોકો જાય તો એમને પાછા મોકલી દેવા કે તમે અત્યારે, એટલે આ બધામાં પોલીસ અને આખું વહીવટીતંત્ર સાથે જ હતા. અને ઇન્ટરેસ્ટિંગલી અમે જ્યારે આજે કલેક્ટર ઓફિસની મુલાકાત લીધી તો એ લોકો કે અમને તો કંઈ આવા બનાવવાની ખબર જ નથી. આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે કે પોલીસ અને પોલીસ બધી જગ્યાએ પ્રશાસન, હા, એ લોકોનો સાથ હતો કે જે લોકોને ડિસ્કરેજ કરવા વોટિંગ માટે, અથવા જુહાપુરામાં જેમ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને એ લોકોએ કબજે કર્યા હતા અને એ લોકો ફરતા હતા, એટલે તે વખતે લોકો ડરી જાય, લોકો ડિસ્કરેજ થઈ જાય. જેમ કે અમારે જુહાપુરામાં આગલે દિવસે અમારી જે પોલિંગ એજન્ટ્સ વગેરેની કીટને સામગ્રી હોય છે તે જૂટવાઈ ગઈ અને 84 જેટલા બૂથ્સ એની બધી સામગ્રી કોઈ ઝડપી ગયું. એના પછી તે વખતે પણ એ લોકો એટલા બધા ડરેલા હતા અમારા હોદ્દેદારો કે અમે લોકો તો હવે સવારે કેમ કરીને જઈએ. અમે નવી સામગ્રી આપી તો પણ એ લોકો પોલિંગ એજન્ટ બેસાડી ન શક્યા. પોલિંગ એજન્ટ ક્રુશિયલ એક આખા ઇલેક્શનના પ્રોસેસમાં ભાગ ભજવતા હોય છે. અત્યારે તમે 17C ફોર્મની કોન્ટ્રોવર્સી પણ ખૂબ ચાલી રહી છે, આજે તમે જુઓ છો. પોલિંગ એજન્ટ સવારે જાય છે એટલે મોક પોલ જે થતો હોય છે તેમાં એ લોકો જોતા હોય છે. મોક પોલમાં જો ધ્યાન ના આપે તો એ વોટ એ લોકો ઇરેઝ ના કરે, ડિલીટ ના કરે, એટલે એ વોટ ગણાઈ જાય. આવી પણ એક શક્યતા રહેલી હોય છે. પોલિંગ એજન્ટ હોય તો એને એની હાજરીમાં આ પ્રવૃત્તિ ના થઈ શકે. પોલિંગ એજન્ટ હોય તો એની હાજરીમાં બોગસ વોટિંગ પણ રોકી શકાય, કારણ કે એ ઓબ્જેક્શન લઈ શકતા હોય છે. એવી જુદી જુદી જવાબદારી છેલ્લે જ્યારે વોટિંગ પતી જાય એટલે 17C નામનું જે ફોર્મ છે તેમાં બધી ડિટેલ લખેલી હોય છે, કેટલું વોટિંગ થયું એ લઈને એમણે આવવાનું હોય છે. એટલે એક ડોક્યુમેન્ટ છે કે જે તમને દર્શાવે છે કે આમાં વોટિંગ છેલ્લે કેટલું થયું. તો પોલિંગ એજન્ટ જો ના હોય તે જગ્યાએ તો 17Cનું ફોર્મ પણ ના લઈ શકે, એટલે આપણને ખબર ના પડે, ક્રોસ ચેક ના થઈ શકે. એટલે પોલિંગ એજન્ટનો મહત્ત્વનો રોલ હોય છે ઇલેક્શનના દિવસે. એટલે એ લોકોને ડિસ્કરેજ કરવાના, એ લોકોને ભગાડી દેવાના, એ લોકોને બેસવા જ ના દેવાના, અમુક જગ્યાએ એ લોકોને લાલચ આપીને ખરીદી લેવાના કે અમે આટલા પૈસા તમને આપીશું તો તમે હટી જાઓ. આવી બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ. સામાન્ય રીતના જ્યારે માઇનોરિટીની વાત આવે છે એટલે એવું માનવામાં આવે છે કે કોંગ્રેસમાં એ લોકો સેફ મહેસૂસ કરે છે ભારતીય જનતા પાર્ટીની કમ્પેરિઝનમાં. આજ વખતેની વાત કરીએ, અસદુદ્દીન ઓવૈસી, ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તિહાદુલ મુસ્લિમીન નામની પાર્ટીના જે સુપ્રીમો છે એમણે ગુજરાતમાં 2 સીટ ઉપર લડાવવાની વાત કરી હતી કેન્ડિડેટની. જો કે પછી ચૂંટણી વગેરેમાં એ વ્યસ્ત થઈ ગયા અને પછી બધું બાકીનું છે એ અલગ વિખેરાઈ ગયું. પણ મુસ્લિમ સમાજની વાત કરવી છે. આપણે ગાંધીનગર લોકસભા વિસ્તારની વાત કરીએ તો મુસ્લિમ સમાજના વોટ કોંગ્રેસને ન મળે એટલા માટે મોટાભાગના મુસ્લિમ સમાજના કેન્ડિડેટને ઊભા રાખવામાં આવ્યા હતા. આનાથી આપણે કેટલું એટલે આનાથી આપને કેટલું નુકસાન પહોંચ્યું? મુસ્લિમ સમાજમાં જે છે તે હું જે જોઉં છું કે હવે બહુ બદલાવ આવી ગયો છે. એમાં ખાસ કરીને યંગ જનરેશન ભણેલા ગણેલા સમજે છે. આ જે બધી પ્રવૃત્તિ થાય છે એમાં એ લોકો બિલકુલ ઉલટા ગુસ્સે પણ થતા હોય છે કે અમારા વિસ્તારમાં યુ કેન નોટ ટેક અસ ફોર ગ્રાન્ટેડ. એટલે એને લીધે એ લોકો વોટ કરવા માટે પણ આ વખતે જુહાપુરામાં નહીં તો એવું હોય છે કે રિક્ષાઓમાં બેસાડીને લઈ જાય. આ વખતે એ લોકોએ સવારના પોરમાં જ રિક્ષાને તોડી ફોડી નાખીને રિક્ષા પર બેન કરી દીધો કે એક પણ ઓટો રિક્ષા ફરશે નહીં. અને એવું પણ સાંભળવામાં આવે છે કે સામેથી પૈસા આપીને એ લોકોને બેસાડી દીધા કે તમારે આજે ફરવા નથી, તો પણ લોકો પોતાની જાતે ગયા, વોટ આપ્યું. એટલે જે સામાન્ય એક આખો જે મતદાર છે એ બહુ જુદી રીતે બિહેવ કરે છે, પણ ત્યાં આગળ મુઠ્ઠીભર જે લોકો છે જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે અથવા તો કોઈક રીતે લાલચથી એ રીતે એ લોકોને કરવામાં આવે છે પ્રોત્સાહિત, અને એને કારણે લોકો વાતાવરણ એવું ઊભું કરે છે. પણ મને લાગે છે કે એનાથી બહુ મોટો ફરક પડ્યો નથી. અપક્ષ ઉમેદવારોને પણ એ લોકો સમજી જાય છે કે આ લોકો વોટ જ બગાડવાના છે, એટલે ભલે ઊભા રહે. એમને એન્કરેજ કરવામાં આવ્યા હતા ભાજપ દ્વારા જ, પણ એ લોકોને મને નથી લાગતું કે એટલા બધા વોટ આપે લોકો. સોનલબેન, ઘાટલોડિયા જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પ્રચાર કરવો કેટલો મુશ્કેલ રહ્યો હતો, કારણ કે અને મીડિયા પણ ઓલમોસ્ટ કે ખાલી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે ને કોંગ્રેસમાંથી લગભગ કોઈ નથી, એ રીતનું
પિક્ચર સામે આવે? ઘાટલોડિયા જે વિસ્તાર છે સીએમ ત્યાં આગળ લડે છે રહે છે, એટલે એને કારણે એમનું ત્યાં નેટવર્ક હોય સ્વાભાવિક છે. એમાં તો એ લોકોએ એટલું બધું કર્યું હતું કે સવારે બધી સોસાયટીઓમાં જમણવાર કરવાના, સવારે જાણે ઉત્સવ હોય તેમ ચા નાસ્તો કરીને વોટ આપવા જાઓ એ પ્રવૃત્તિઓ કરવાની. ઇલેક્શન દરમિયાન અમને લોકોને એવું કોઈ રેઝિસ્ટન્સ તો નહોતું મળ્યું, પણ જેમ કે બેનર્સ હોય તો દરેક સોસાયટીમાં લગાડેલા હોય તો અમે લોકો લગાડવા જઈએ તો ત્યાં ના લગાડવા દે. પછી કોઈ એવા વર્કર્સ હોય તો કે ભાઈ તમે પણ ના લગાડો, અમે પણ ના લગાડીએ. પણ સામાન્ય રીતે એ લોકો પછી પ્રતિકાર બહુ કરતા હતા અમારા કાર્યકર્તાઓ, કારણ કે ત્યાં રહેવાનું હોય એટલે એ લોકોને એમ થાય કે આપણે ઘર્ષણ કેટલું કરીએ. એટલે એ જે વિઝિબિલિટી હોય એના પર ચોક્કસ અસર પડે કે તમે બેનર્સ ના લગાડી શકો. અને આ લોકોને તો એવું છે કે એટલું બધું રિસોર્સિસ છે કે એ લોકોને આ બધા રિસોર્સિસ વાપરવામાં કોઈ વાંધો આવતો નથી. આ તો એક પ્રકારની ઇલેક્શન કમિશને જે લિમિટ આપી છે તો એક જોક જેવી છે એ લોકો માટે તો. કારણ કે એ લોકો એક પ્રોગ્રામમાં જ એટલા પૈસા 95 લાખ જેટલા વાપરી નાખતા હશે. એમણે જે રોડ શો કર્યો હતો એમાં તમે જુઓ તો કેટલું બધું. તો એ પ્રકારના જે ખર્ચા છે તેની તો એમને જે ઓફિસ કરી હતી એ કેટલી જબરજસ્ત હતી. એટલે એ તો પૈસાની તો કોઈ મર્યાદા છે નહીં. એટલે આ તો બધું ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે કે જે એની મર્યાદા છે એને તો જાણે ગોળીને પી ગયા હોય એવું જ છે. આટલું મોટું ઇલેક્શન લડતા હોવ એ પણ અમિત શાહની સામે, તો એમાં પરિવાર અને મિત્રોનો સપોર્ટ ખૂબ મહત્ત્વનો રહે છે. તમારા કેસમાં કેવું રહ્યું? અહીંયા આગળ એક એવું પરસેપ્શન છે જેને કારણે હું પોતે ઇલેક્શન લડવાની વાત આવી ત્યારે અમારા ઘણા મિત્રોએ કે પરિવારના લોકોએ કહ્યું કે તમે આ ઇલેક્શન ના લડો તો સારું, તમારે શાના માટે લડવું જોઈએ, તમારે લડવું જોઈએ તો બીજી સીટ ઉપર લડો, કારણ કે તમને કોઈને કોઈ તકલીફ આવી શકે. એટલે એવી રીતે ડિસ્કસ મારા એકદમ ક્લોઝ ઘરના મારા હસબન્ડ હોય કે મારી સિસ્ટર હોય એ સિવાય જે એક્સટેન્ડેડ ફેમિલી સામાન્ય રીતે સપોર્ટ કરતું હોય છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો નહીં. ફ્રેન્ડ્સને એ લોકોએ પણ સપોર્ટ કર્યો નહીં કે ભાઈ આમાં તમારે આમની સામે લડવાની કંઈ જરૂર છે નહીં. એટલે એને કારણે આખો એક જે સપોર્ટનો બેઝ હોય છે એ પણ આખો તૂટી જતો હોય છે. આપે જે વાત કરી પરિવારની, એટલે પરિવારનો સાથ અને સપોર્ટ અને મિત્ર વર્તુળનો એ ખૂબ જ જરૂરી છે. ઇલેક્શન પછી પણ કે આપ કોંગ્રેસમાંથી લડ્યા તો કંઈક ખરાબ અનુભવ થયા હોય? હું જ્યાં આગળ રહું છું ત્યાં ઘણા બધા પીજી એકોમોડેશન ચાલે છે. એટલે અમારા ફ્લેટની જોડે જ બીજો ફ્લેટ છે એમાં ચાલે છે. એટલે હું એક દિવસ કિચનમાં ગઈ, મારી તબિયત થોડા દિવસ સારી નહોતી એટલે ઘણા વખત પછી ગઈ રાત્રે, તો એ ત્યાં જે છોકરાઓ હતા એ નેક્સ્ટ ડોર જે નેબર્સ અમારા કહેવાય એ લોકો જોર જોરથી મારા નામનું બૂમો પાડવા માંડ્યા. અને પછી મેં જ્યારે ધ્યાન આપ્યું તો મેં કહ્યું કે શાના માટે બૂમો પાડો છો? રાહુલ ગાંધી મુર્દાબાદ જેવા એ લોકોએ શાઉટિંગ ચાલુ કર્યું. પછી મેં પોલીસને બોલાવીને એ લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા. ત્યારે મેં એમને કહ્યું કે તમે જે આ કંઈ કરો છો તો કે અમે તમારી કાર રોજ જોતા હતા, એના પર મારા ફોટોગ્રાફ વગેરે હતા. તો મેં કહ્યું તો તમારે આવીને મને મળી શકતા હતા કે ભાઈ તમે કર્ટસી કોલ કરી શકતા હતા. અને હું એક તમારા મધરની જેટલી ઉંમરની છું તો તમે તમારા મધરને માટે આવી રીતે બૂમો પાડશો? તમે હું કારણ કે મહિલા છું અને કોંગ્રેસમાંથી લડું છું એટલે તમે આવી રીતે બૂમો પાડો છો? એટલે પછી એ લોકોએ માફી માંગીને થોડા શરમાઈને બધું થયું. પણ આ દર્શાવે છે કે જે યંગ જનરેશનની ટોલરન્સ કેટલી ઓછી છે. આ એ દર્શાવે છે કે જુદા જુદા વિચાર હોય કે જુદી વાતમાં માનતા હોય તે લોકોને એક્સેપ્ટ ના કરવા. એટલે આ કેટલું બધું આપણે એવો સમાજ ઊભો કર્યો છે કે આ બધા યંગ છોકરાઓ હતા જે ભણતા હોય કે જે લોકો નોકરી ધંધા માટે બહારથી, એટલે ગુજરાતના જ હતા મોટા ભાગના, તો એ લોકોમાં ટોલરન્સ આપણે કેટલો બધો ઓછો કરી નાખ્યો છે. એનું એક આ મોટું ઉદાહરણ છે. જ્યારે ઉમેદવાર છે એ ચૂંટણી લડવા માટે અલગ અલગ વિસ્તારમાં ફરવા માટે જતા હોય છે, પ્રચાર પ્રસાર કરતા હોય છે, ત્યારે લોકો એમની પાસે આવી અને ગાંધીનગર લોકસભા વિસ્તારની કેવી સમસ્યાઓ રજૂ કરતા હોય છે કોંગ્રેસના ઉમેદવારને? ઘણી બધી જગ્યાએ સમસ્યાઓમાં લોકલ ઇસ્યુ હોય, પાણી ના આવતું હોય, પછી ઘણી જગ્યાએ રસ્તા સરખા બન્યા, એટલે બહુ લોકલ લેવલના ઇસ્યુઝ હતા. અને લોકસભામાં જ્યારે પ્રચાર કરવા જતા હોઈએ છીએ તે વખતે બહુ જ માઇક્રો લેવલ પર અમે લોકો નથી જતા, કારણ કે સમયની મર્યાદા હોય છે અને વિસ્તાર બહુ જ મોટો હોય છે. એટલે લોકો બહુ જનરલ એ લોકોની જે સમસ્યા હોય એની વાત કરતા હોય છે. પણ એની સાથે એ પણ કહેવાય કે જ્યારે સાણંદ જેવી વિસ્તારમાં અમે ગામડાઓની મુલાકાત લીધી એટલે એમાં રસ્તાના ઠેકાણા નહીં, પાણીના ઠેકાણા નહીં,
આ બાજુ તમે ગાંધીનગર જાઓ તો ચમકીલું ગાંધીનગર એ પ્રકારના હોર્ડિંગ્સ માર્યા હોય અને આખી વિકાસની જે આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે તમે રિવરફ્રન્ટ કે જે જુદી જુદી મેટ્રો વગેરેની, પણ સાણંદ અહીં અમદાવાદથી કંઈ બહુ દૂર નથી. ત્યાં આગળ જો તમને જાઓ તો તમને એવું લાગે કે તમે કોઈક જુદા જ પ્રદેશમાં આવ્યા છો. ગુજરાતનો જાણે ભાગ જ ના હોય એવું તમને લાગે. ત્યાં આગળ એટલા બધા જવાના રસ્તાના પ્રશ્ન, પાણીના પ્રશ્ન, શિક્ષણના પ્રશ્ન, એ બધા વિસ્તારમાં એ લોકો આવા ગ્રામ્ય વિસ્તારમાં, ગાંધીનગરમાં એટલું બધું જોવા નથી મળ્યું, પણ અહીં આગળ સાણંદમાં હું માનું કે, અને ત્યાં આગળ લોકો પણ ખૂબ, ભલે અમદાવાદની નજીક છે પણ ખૂબ કાસ્ટિઝમમાં માનવાવાળા, અને આખું આ પ્રકારના, એટલે એટલું બધું ઇમ્બેલેન્સ તમને દેખાય. અમારે એ પણ સવાલ પૂછ્યો છે, કારણ કે હમણાં થોડા સમય પહેલાં ગેનીબેન પણ આવ્યા હતા. એમણે કહ્યું હતું કે કઈ રીતના મારા પપ્પાએ, હું જ્યારે 19 વર્ષની હતી અને તાલુકા પંચાયતની ચૂંટણી લડી હતી ત્યારે મને મદદ કરી હતી. આપના પિતા પણ જોડાયેલા હતા કોંગ્રેસ સાથે. કઈ રીતના કોંગ્રેસમાં આવવાનો થયો, કઈ રીતના કોંગ્રેસની વિચારધારાથી તમે પ્રેરિત થયા? મારા ફાધર ડૉક્ટર હતા અને પછી એ કારણ કે ખૂબ પોપ્યુલર ડૉક્ટર હતા એટલે એમને કોર્પોરેશનની ટિકિટ મળી અને પછી ઈ નેવર લુક બેક, એટલે બહુ વર્ષો સુધી કામ કર્યું. હું પોતે ભણતી હતી એટલે મેં એક્ટિવ પોલિટિક્સમાં એ રીતે ભાગ નહોતો લીધો તે વખતે. પછી જ્યારે એમનો દેહાંત થયો તે વખતે મને ટિકિટ મળીને ત્યારથી મેં કામગીરી કરી. મારા ઘરમાં મારા મમ્મી છે, એમના મામા કોંગ્રેસના પ્રેસિડેન્ટ પણ હતા, ઠાકોરભાઈ દેસાઈ એમના મામા હતા અને બહુ ટોલ લીડર હતા દક્ષિણ ગુજરાતના. એટલે ઘરમાં અમે લોકોએ આ પ્રકારનું આખું વાતાવરણ, વિચારધારા એ બધું, નવજીવન જે છે એમાં મારા મામા તે વખતે ત્યાં આગળ મેનેજિંગ ટ્રસ્ટી હતા. એટલે આ બધું આખું વિદ્યાપીઠમાં જે રામલાલ પરીખ હતા એ અમારા ખૂબ ફેમિલી ફ્રેન્ડ હતા. કાળેક્રમે આ બધી સંસ્થાઓના જે મૂલ્યો છે એને ઘસાતા પણ જોયા છે. અત્યારે તમે નવજીવનમાં જાઓ કે વિદ્યાપીઠમાં જાઓ તો ત્યાંનું આખું માહોલ જ બદલાઈ ગયો છે. એટલે જે આવી સંસ્થાઓ જે ઊભી થઈ હતી કોંગ્રેસના સમયમાં અને ઇન્ડિપેન્ડન્સના સમયમાં, તેમાં ધીરે ધીરે થઈને આખા મૂલ્યો બદલાઈ ગયા છે અને લોકોની વિચારધારા પણ બહુ બદલાઈ ગઈ છે. કોંગ્રેસમાં છો, છેલ્લા થોડા વખતમાં આપણે જોઈએ તો કોંગ્રેસના અસંખ્ય નેતાઓ એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ગયા છે, બરાબર? આપને તો એક બહુ સ્ટ્રોંગ નવસારી સાથે પણ કનેક્શન છે, આપ નારણપુરાના છો, આપ સવર્ણ છો, તો આપને, કારણ કે કોંગ્રેસ આટલા વર્ષોથી, દાયકાઓ થઈ ગયા, ગુજરાતમાં પાવરમાં નથી, તો પછી આપને એવી ઈચ્છા કે આપને એવું થિંકિંગ નથી થતું કે તમારે પણ ભાજપ જોઈન કરવી જોઈએ? એકચ્યુઅલી મારા ફાધર ઇન લો જે છે તે VHPમાં ખૂબ કામ કરતા હતા. એ પણ આર્કિટેક્ટ હતા અને પોતે નાઇજીરિયામાં હતા. એના પછી જ્યારે આવ્યા એ લોકો પાકિસ્તાનથી માઇગ્રેટ થયા છે, એટલે એમને આખો આ પ્રવૃત્તિઓમાં, એટલે જ્યારે રિટાયર્ડ થઈને આવ્યા પછી એમણે દેહરાદૂનમાં બહુ વર્ષો સુધી VHPમાં કામ કર્યું અને તે વખતે VHPમાં હતા એટલે એમને ટિકિટ પણ ઓફર કરતા હતા, પણ એમને લડવું નહોતું. તો એમણે મને તે વખત બહુ વર્ષો પહેલાં કહ્યું હતું, તો મને કોઈ દિવસ ભાજપના એમાંથી ટિકિટ લેવાનો કે એવું કંઈ કરવાનો ઇન્ટરેસ્ટ પડ્યો, કારણ કે અમને લોકોને કદાચ પોલિટિક્સ ના કરીએ તો ઘરે બેસી શકીએ કે પોતાનું કામ કરીએ, પણ ભાજપમાં જઈને એ લોકોના વિચારધારા સાથે અમે લોકો જોડાયેલા જ નથી. કારણ કે આખું અમારું જે, મેં તમને પહેલાં પણ કહ્યું તે રીતે બેકગ્રાઉન્ડને અમે લોકો એ વાતને સ્વીકારી જ નથી શકતા. એટલે ભાજપની કઈ વાત આપને સ્વીકાર્ય નથી? જે ભાજપની બેઝિક થિંકિંગ છે, જે પોલરાઇઝેશનની વાત છે, જે આખી એ લોકોની બેઝિકલી જે વર્ગ જુદા જુદાને તોડવાની વાત છે, એ આખી વાત જે છે તે કોઈ પ્રકારે સ્વીકાર્ય નથી. એટલે એને કારણે ભાજપમાં જવાનો કોઈ દિવસ, મેં તમને કહ્યું તેમ ઓપોર્ચ્યુનિટીઝ પણ હતી. હું જ્યારે સૌથી પહેલાં ઇલેક્શન લડી તે વખતે મારા ફાધરનો દેહાંત થઈ ગયો હતો અને મને ઘણા બધા લોકોએ કહ્યું કે તમે, તે વખતે ભાજપ ઉભરતો પક્ષ હતો, એટલે એમ કે તમે કોંગ્રેસ, તે વખતે જનતા દળમાંથી હું લડી હતી, તો કે તમે ભાજપમાંથી પણ લડી શકો, કારણ કે આ, અને તમે કહ્યું તેમ જે સવર્ણ, ઘણા બધા કહેતા કે તમે ભાજપ માટે વધારે યોગ્ય તમારું બેકગ્રાઉન્ડ છે કે તમે કેમ એમાંથી નથી લડતા. બીજું, ભાજપમાં મારી સાથે જ્યારે 33% ને પછી 50%માં
ઘણી બધી બહેનોને મેં જોઈ ભાજપમાંથી કે જે લોકો ચૂંટાઈને, જેમ ભાવનાબેન છે, દવે, કે એ લોકો તે વર માય કોન્ટેમ્પરરીઝ. અને મેં વિસ્તારમાં પણ કારણ કે 33% પહેલાં આવ્યું, 50% આવ્યું, ત્યારે એમની પાસે પણ બહેનો નહોતી. એટલે RSS VHP બેકગ્રાઉન્ડની બહેનો મોટાભાગે કુટુંબમાંથી એ લોકો લાવીને લડાવતા હતા. તો કોઈપણ પ્રકારના વધારે રાજકીય એક્સપિરિયન્સ વગર ત્યાં પણ મહિલાઓને પછી એ લોકો જીતતા ગયા. આ ફક્ત મહિલામાં નથી થયું. મારું ઓબ્ઝર્વેશન એવું છે કે ઇવન OBC SCમાં પણ એમની પાસે ભાજપ પાસે કોઈ ખાસ લોકો હતા નહીં, પણ જ્યારે રિઝર્વેશન આવ્યું એટલે એ લોકોએ કમ્પલસરી લોકોને ઊભા રાખવા પડ્યા અને જીતી ગયા. એટલે આ લીડરશિપ ધીમે ધીમે ત્યાં આગળ મહિલાઓ હોય કે OBC SC હોય એની લીડરશિપ ત્યાં આગળ ઊભી થઈ અને કાળેક્રમે પછી એ કોઈ મેયર બન્યું, કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને, કોઈ જિલ્લા પંચાયતના ચેરમેન બને. એટલે એમાંથી આ રિઝર્વેશન્સ જુદા જુદા હતા. એને લીધે એટલે મેં ઘણી બધી મહિલાઓને એ રીતે આગળ જતાં જોઈ છે કે જે લોકો ભાજપમાં અમારી સાથે એક કાર્યકર્તા બેન હતા, તે અત્યારે ડેપ્યુટી મેયર છે ભાજપમાં નારણપુરામાંથી. એટલે એવા ઘણા બધા લોકો હોય છે. પણ એ ઠીક છે, પાર્ટીનો સમય આવે ત્યારે જુદા જુદા લોકોને તક મળતી હોય છે. સોનલબેન, આપ કોંગ્રેસ જોડે લગભગ 3 દાયકાથી જોડાયેલા છો. તમારી દૃષ્ટિએ શું કારણ છે કે ગુજરાતમાં કોંગ્રેસની શહેરી વિસ્તારોમાં પકડ નથી? શહેરી વિસ્તારોમાં પકડમાં ખાસ કરીને અમદાવાદમાં જે કમ્યુનલ રાઇટ્સ જ્યારથી થયા ત્યારથી એક પ્રકારનો અમદાવાદમાં ખાસો એક વર્ટિકલ ગેપ ઊભો થઈ ગયો. અને મેં પહેલાં પણ કહ્યું તે રીતે જે ત્યાંથી માઇગ્રેટ થયેલા લોકો આવ્યા અને એને કારણે આખો એક જે વિચાર, અને ખાસ કરીને 2002 પછી જે ગોધરાનો આખો પ્રશ્ન થયો અને એને લીધે જે પોલરાઇઝેશન થયું છે, અને મને લાગે છે કે એમાં પછી એને જુદા જુદા વાઘા પહેરાવવામાં આવે છે કે ડેવલપમેન્ટ અને આવી બધી વાતોના વાઘા પહેરાવવામાં આવે છે. પણ એનો મૂળ તો વાત આ જ છે. અને મને લાગે છે કે ટોલરન્સ ધીમે ધીમે મેં પહેલાં પણ કહ્યું તે રીતે કે સમાજમાં બહુ ઓછી થઈ ગઈ છે. બીજા લોકોને સ્વીકારવા, બીજી ઓલ્ટરનેટિવ વે ઓફ લાઈફને સ્વીકારવી કે એવા વિચારને સ્વીકારવા, એમાંથી ધીમે ધીમે, અને ખાસ કરીને યંગ જનરેશને તો જોયું નથી. એટલે એ લોકો પણ આમાંથી, આ જ પ્રોસેસમાંથી નીકળે છે. અને એને કારણે જે ટોલરન્સ એક હોવી જોઈએ એ સમાજમાં નથી. અને એ ઘણી બધી જગ્યાએ તમે એને રિફ્લેક્ટ થતી જુઓ છો. આપણે જોઈએ તો કોઈ પણ સ્ત્રીને રાજકારણમાં કે કોઈ પણ ફિલ્ડમાં હોય, સ્ત્રીઓને વધારે ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. આપની દ્રષ્ટિએ સ્ત્રીઓને કોંગ્રેસમાં વધારે તક મળે છે કે ભાજપમાં? જોવા જઈએ તો કોંગ્રેસમાંથી જ જે રાજીવજીએ સ્વપ્ન જોયું કે 21મી સદીમાં જઈએ તો સ્ત્રીઓ આપણી પાસે ના હોય. જેમ કે ગાંધીજીને કારણે સામાન્ય જે ચૂલો ફૂંકતી સ્ત્રી પણ બહાર આવેલી અને લડતમાં જોડાયેલી હતી અને સાથે સાથે કામ કર્યું. પછી આઝાદી પછી એક એવો સમય આવી ગયો કે સ્ત્રીઓ કદાચ પાછી ઘરમાં જતી રહી અને એ લોકો ઇલેક્શન લડવાનું કે બધું ઓછું થઈ ગયું. તે વખતે એક આખું વાતાવરણ એવું હતું કે જેમાં સ્ત્રીઓએ મોટો ભાગ ભજવ્યો, ઘણી નવી લીડરશિપ ઊભી થઈ. રાજીવજીએ જે આખું સ્વપ્ન જોયું કે જે મહિલાઓને 33% આપવાનું, 50% આપવાનું, અત્યારે ભલે વિધાનસભા કે લોકસભામાં આપણે નથી લાવી શક્યા, પણ ગ્રાસરૂટ લેવલે લાખોની સંખ્યામાં જે બહેનોને ચાન્સ મળ્યો છે કોંગ્રેસને લીધે. કોંગ્રેસની જે વિચારધારા છે બધાને સાથે લઈને ચાલવાની, જેમાં ધર્મ પણ હોય, જુદી જુદી જ્ઞાતિ હોય, ને એની સાથે જેન્ડરની પણ વાત છે. તો મને લાગે છે કે કોંગ્રેસની જે વિચારધારા છે તેમાં સ્ત્રીઓનું જે મહત્ત્વ છે તેટલું ભાજપમાં એ ના હોઈ શકે. કારણ કે એ લોકોની આખી વિચારધારા RSSની જે વિચારધારા છે એમાં એ લોકોની જે આખું થિંકિંગ છે એમાં મને લાગે છે કે સ્ત્રીઓને સ્થાન નથી. એ લોકોને ત્યાં લીડરશિપ, મેં તમને પહેલાં પણ કહ્યું તો એક પ્રકારે કે આરક્ષણને લીધે એ લોકોએ કમ્પલસરી બહેનોને આગળ કરવી પડે છે. પણ ઓર્ગેનિક જે એક આખો ગ્રોથ હોય કે જે એક જેન્ડરનો કે જેને લીધે બહેનો આગળ આવતી હોય, મને લાગે છે કે એ ત્યાં આગળ એટલું નથી. પણ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમને તો બહુ મોટો વોટર બેઝ છે સ્ત્રીઓનો છે. આ વખતે જે એમણે વાત કરી કે કોંગ્રેસ છે મંગળસૂત્ર છીનવી લેશે, આ બધાના કારણે સ્ત્રીઓમાં, એટલે આપણને બધાને ખબર છે કે પ્રધાનમંત્રીનો ખૂબ જ હોલ્ડ છે અને ક્રેઝ બી છે.
એના વિશે આપનું શું માનવું છે? સ્ત્રીઓને એટલે એમણે ઇમોશન સાથે એમને એ રીતે કરેલા છે, ખાસ કરીને રિલિજિયસ બેઝ જે મહિલાઓનો ખાસ હોય છે. હવે આપણે ત્યાં થોડું ઓછું થયું છે. મને યાદ છે કે વર્ષો પહેલાં ઉત્તર ગુજરાતમાં સ્ત્રીઓ અમુક ઉંમર થાય એટલે યુટ્રસ પણ કઢાવી નાખતા હતા, કારણ કે જેને કારણે એમને પાબંદી રહે નહીં 4-5 દિવસની. તમે લોકોએ પણ કદાચ સાંભળ્યું હોય તો કે હવે અમે લોકો ફ્રી થઈ ગયા કે આપણે મંદિરમાં જવાનું કે બીજી કોઈ આવી એક જે માનસિકતા સાથે જે ધર્મની સાથે જોડાયેલી આખી ભાવનાઓ છે, તો એને એમણે બરાબર કેચ કરી છે અને એ ઇમોશનને એમણે બરાબર એક્સપ્લોઇટ કર્યા છે મહિલાઓના. અને પછી હું તમારો ભાઈ છું, મને પોસ્ટકાર્ડ લખજો અને આવી બધી વાતો કરીને બેઝિકલી ઇમોશનની સાથે એમણે એને આખું પોતાની જાતને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને નેશનલિઝમની જે વાતો છે તેવી જ રીતે જે રિલિજિયનની આખી વાત છે એમાં વધારે ને વધારે મહિલાઓને જોડીને અને મહિલાઓને એ રીતે વધારે ને વધારે પોતાની તરફ આકર્ષ્યા છે એવું મારું માનવું છે. અને એને કારણે પણ મને લાગે છે કે બહેનો હવે ફરક પડ્યો છે, કારણ કે જે મણિપુરની ઘટના જોઈ, બધી આખા દેશે જોઈ, એમાં એમનું સ્ટેન્ડ હતું કે પહેલવાન જે દીકરીઓ હતી તેમને માટે જે સ્ટેન્ડ હતું, ભાજપના અમુક આગેવાનો જે અમુક જગ્યાએ એ લોકોના કૌભાંડો હોય છે, આ બધું લોકો જોતા હોય છે. એટલે ધીમે ધીમે ફરક ચોક્કસ પડે, પણ કેટલો પડે એ હવે સમયથી ખબર પડે. એની સાથે મને એવું લાગે છે કે રાહુલજીએ જે યાત્રા કરી અને સમાજમાં જુદા જુદા વર્ગોને મળ્યા, અને એમાં ખાસ કરીને મહિલાઓ પણ ખૂબ મોટા પાયા પર એમને આખી એમના યાત્રામાં દરેક એજ ગ્રુપનીને મળેલા, અને યુથ પણ એ રીતે આકર્ષાયું છે. કારણ કે ખાસ કરીને મારું પર્સનલ એવું માનવું છે કે બીજી બધી વાત તો જવા દો, પણ આજની જે યંગ જનરેશન છે એ ખૂબ હેલ્થ કોન્શિયસ. એટલે કોઈ વ્યક્તિ આવું રોજનું આટલું ચાલી શકે અને આટલી ફિટનેસ હોય એ પણ એ લોકો માટે મને લાગે છે આકર્ષવાનો બહુ મોટો એક મુદ્દો છે. ભલે આપણે એવું વિચારતા ન હોય, પણ હું જ્યારે આ વાત કરું છું યંગ જનરેશન સાથે, ત્યારે એ લોકોનો એક અટ્રેક્ટ થવાનું આ પણ એક બહુ મોટું કારણ છે. આપણે હમણાં ભારતીય જનતા પાર્ટીની વાત કરી કે સ્ત્રીઓને ઇમોશનલી ટચ કરે છે, ઇમોશનલી કનેક્ટ કરે છે. આપણું ભારત છે તો એમાં અલગ અલગ વિચારધારા છે, બરાબર. ભારતીય જનતા પાર્ટીની પણ એક અલગ વિચારધારા છે, કોંગ્રેસની પણ એક અલગ વિચારધારા છે. કેમ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કનેક્ટ કરે છે અને કેમ કોંગ્રેસની વિચારધારા કનેક્ટ નથી કરી શકતી? મેં તમને કહ્યું તે રીતે કે જે ઇમોશનલ એક જાતનું ખાસ કરીને રિલિજિયસ બેઝ છે, જે અને ઘણી વખત જે આ પોલરાઇઝેશનની વાત છે એમાં પણ લોકોને રસ પડે છે. મેં તમને ટોલરન્સની વાત કરી કે જુદા વિચાર સાથે, જુદી રહેણીકરણી સાથે, જુદા લાઈફસ્ટાઈલ સાથે લોકોને ઘણી વખત એટલું બધું અનુકૂળ નથી આવતું કે પોતે કેવી રીતે એને એડજસ્ટ કરવું. એટલે આ વસ્તુને રિફ્લેક્ટ કરે છે એમની વિચારધારા, એટલે લોકોને એની સાથે જોડાઈ જવાનું બહુ સહેલું બની જાય છે કે આ બહુ સાચી વાત છે, કારણ કે એ લોકોને એમાં કોઈ ચેલેન્જ નથી દેખાતી. તમારે જ્યારે જુદા જુદા વિચારધારાને એક્સેપ્ટ કરવાનો એ થોડું ચેલેન્જિંગ છે, પણ જ્યારે તમારે એડજસ્ટ જ ના કરવાનો હોય તો બહુ સીધો રસ્તો છે અને રસ્તા પર લોકોને ચાલવાનું બહુ સરળ બને છે. એમાં કંઈ વિચાર કરવાની જરૂર નથી, સીધું એક્સેપ્ટ જ કરી લેવાનું છે કે આ લોકો આપણાથી જુદા છે એટલે આપણે એમની સાથે કંઈ કામ જ નથી. આપણે આપણા દેશની વાત કરીએ તો ભાવભક્તિથી ભરેલો દેશ છે, પણ આપણે બીજી બાજુ સામેની બાજુ એ પણ જાણીએ છીએ કે પેટમાં રોટલી હશે તો રામ નીકળશે. તો સેમ આવા બધા ઘણા બધા ઇશ્યુઝ છે, તો એ કોંગ્રેસ કેમ રેઝ નથી કરતી આ હિન્દુત્વના જે મુદ્દો છે એની સામે? કોંગ્રેસે આ વખતે જો તમે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પણ જોયો હોય, એમાં જે ન્યાયની વાત હતી એમાં જુદા જુદા મુદ્દાઓમાં વાત કરી છે, જુદા જુદા સેક્શન્સને. એટલે એવું નથી આ વખતે કોંગ્રેસે, અને દર વખતે કરે છે ને આ વખતે પણ રેસ કર્યું છે. અને લોકોને એની સાથે તમે ગુજરાતમાં એવા લોકો પણ જુઓ છો કે ભાઈ ગમે એટલો મોંઘો તેલનો ડબ્બો થઈ જાય પણ અમે લોકો તો વોટ આપીશું, કારણ કે એક જે ઇન્સિક્યોરિટીની ભાવના ભરી દીધી છે કે ભાઈ આમના સમયમાં કોઈ દિવસ કરફ્યુ જોયો નહીં, આમના સમયમાં કોઈ દિવસ રાઇટ્સ જોયા નહીં, આવી જે આખી સ્ટોરી એમણે બનાવી છે. એટલે એમાં ખાસ કરીને ગુજરાતના લોકો થોડાક વધારે વહી જાય છે, પણ મને લાગે છે કે ધીમે ધીમે લોકોમાં પણ ફરક આવ્યો છે. અને આ વખતે મેં ઇલેક્શનમાં જોયું કે ઘણા બધા લોકો એમાંથી થોડા બહાર આવ્યા છે અને લોકો ક્વેશ્ચન કરે છે. એનાથી વોટમાં કેટલું પરિવર્તન થાય એ તો સમય જતાં ખબર પડે, પણ ચોક્કસ લોકોએ વિચારવાનું શરૂ કર્યું છે હું માનું છું. અચ્છા, એક છેલ્લો પ્રશ્ન, જેનો જવાબ તમે આપવો હોય તો આપી પણ શકો છો, ન આપવો તો ન પણ આપી શકો છો.
હમણાં થોડા સમય પહેલાં કોંગ્રેસની એક મિટિંગ મળી હતી, જેમાં જે કોંગ્રેસના જેટલા પણ લડાયક ઉમેદવારો છે જેમણે આ ચૂંટણી લડી હતી એમની સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે એમણે વાત કરી હતી. એ મિટિંગમાં તમે શું થયું હતું જેટલું પણ જણાવી શકો એટલું? મિટિંગમાં કોઈ એવું ખાસ બેઝિકલી 4 તારીખે જે કાઉન્ટિંગ છે એની ટેકનિકલ મુદ્દાની ચર્ચા થઈ અને બાકી બધાને એમણે કોંગ્રેચ્યુલેટ કર્યા. અને મને લાગે છે કે બહુ સારી ટ્રેડિશન છે કે એમણે ઉમેદવારોને પણ બિરદાવ્યા. એની સાથે એટલે નાની મિટિંગ હતી, જિલ્લા પ્રમુખોને બોલાયા હતા જે સંગઠનના વ્યક્તિઓ છે એ લોકોને પણ એમણે મોમેન્ટો આપ્યો અને બધાનું સ્વાગત કર્યું, સત્કાર કર્યો. એટલે મને લાગે છે કે એક બહુ હેલ્ધી સાઇન કહેવાય કે આ રીતે બધા સારા સ્પિરિટથી લડ્યા. શરૂઆતમાં જ્યારે ઇલેક્શન શરૂ થયું ત્યારે એવું પણ હતું કે ઘણી જગ્યાએ રેલેક્ટન્સ હતી લોકોની લડવાની, પણ કાળેક્રમે ઓછી થઈ, લોકો લડ્યા, સ્પિરિટથી લડ્યા. અને તમે પણ જોયું હશે કે મોટાભાગની સીટ્સ પર બહુ ફાઇટ સારી એવી આપી અને ટાંચા સાધનો હતા. આ વખતે પક્ષને પ્રોબ્લેમ હતા, ખાસ કરીને ફાઇનાન્શિયલ રીતે કે જે બધા પ્રોબ્લેમ્સ થયા હતા એમાં પણ લોકોએ સારી રીતે લડત આપી છે. એટલે મને લાગે છે કે કાલે બીજું કોઈ બહુ સારા વાતાવરણમાં આખી અને બહુ એક આશાવાદ સાથે કે આપણે સારું કામ કર્યું છે, સારું રિઝલ્ટ મળે અને આગળ જે પણ ઇલેક્શન આવશે સ્થાનિક સંસ્થાના હોય કે વિધાનસભાના હોય એમાં અમે લોકો વધારે સારું કરીશું. અચ્છા, આપે આ જે જવાબ આપ્યો એના ઉપર જ મારે એક સવાલ પૂછવો છે, કારણ કે સામાન્ય રીતના કેવું થતું હોય છે કે કોંગ્રેસ જ્યારે હારે છે એના પછી ચિંતન મનન વગેરે જે કંઈ પણ છે એ બધું કરતી હોય છે, પરંતુ આ વખતે આવી રીતના મિટિંગ થઈ, આપના જે પ્રદેશ પ્રમુખ છે એ જ્યારે આવ્યા ત્યારે પણ એવી રીતના વાત વહી હતી કે હવે સંગઠનને એટલે કોંગ્રેસના સંગઠનને એક સકારાત્મક બળ છે એ મળ્યું છે. શક્તિસિંહ ગોહિલના આવ્યા પછી કોંગ્રેસનું મનોબળ મક્કમ થયું છે? ચોક્કસ, મેં તમને કહ્યું તે પ્રમાણે કે જ્યારે શક્તિસિંહ આવ્યા તે વખતે વિધાનસભાનું જે રિઝલ્ટ હતું તે બહુ ડિસ્કરેજિંગ હતું. એટલે એક લોકોમાં નિરાશા જેવી હતી. પણ એમણે ધીમે ધીમે સારામાં સારું એમણે કોઈ પણ કોન્ટ્રોવર્સીમાં પડ્યા વગર, કારણ કે સામાન્ય રીતે ઘણી જગ્યાએ નેતા નવા આવતા હોય છે ત્યારે એકદમ મોટા ચેન્જીસ કરી નાખવા કે બધું ધરમૂળથી બદલી કાઢવું, એને લીધે રેઝિસ્ટન્સ પેદા થતો હોય છે. મને એમની કામ કરવાની પદ્ધતિમાં એ લાગ્યું કે જે લોકો પદ પર હતા એમણે કામ કરવા દીધું કે એને એ બહુ સારી વાત છે કે આખરે તો પાર્ટીના જ માણસો છે. એટલે આવીને આમ જાણે આખો કંઈ બદલી જાય, બધી જ વાતો A to Z એવું કરવાની જરૂર નથી હોતી, કારણ કે પક્ષના પ્રમુખ બદલાય પણ માણસો તો એના એમણે બધાને ફ્રીડમ આપી, એ જ લોકોને કામ કરવાની તક આપી અને એને કારણે એક પ્રકારનું જે નવા લીડર આવવાથી જે રેઝિસ્ટન્સ ઊભો થતો હોય છે એ કોઈ એને જગ્યા મળી નહીં. બીજું કે પોતે એજ્યુકેટેડ છે એટલે એમણે એ રીતે આખી એક સિસ્ટમ પણ ઊભી કરી છે, જેમ વોર રૂમની આખી પદ્ધતિ ઊભી કરી છે જેને લીધે ફોલોઅપ કરે છે, લોકોને પાસે કરાવડાવે છે. એટલે મને લાગે છે કે આ ઇલેક્શન આજે આ પૂરું પણ થઈ જાય, પણ ગઈ વખત જેમ ગઈકાલે મિટિંગ થઈને એમાં એક આગળની તૈયારી માટેની પહેલેથી ચર્ચા થઈ અને આને એક કન્ટિન્યુ પ્રોસેસ તરીકે જોવામાં આવી. એ મને લાગે એ પાર્ટી માટે બહુ એક હેલ્ધી સાઇન છે કે જેને લીધે ઇલેક્શન જેમ કે ઘણી બધી ડિટેલ્સ એ પોતે મંગાવે છે, જુએ છે કે ક્યાં પાર્ટીની ઉણપ રહી, સંગઠનમાં કઈ જગ્યાએ આપણે કાચા પડ્યા કે કઈ જગ્યાએ સારું થયું. એટલે એનું રિવ્યૂ અત્યારથી શરૂ જ છે. એટલે મને એવું લાગે છે કે એક કન્ટિન્યુએશન છે જે આ ઇલેક્શન લડ્યા પછી આખી કાર્યવાહીનું. એ મને લાગે છે કે બહુ સારી વાત છે. અને એ પોતે ભણેલા ગણેલા છે, એમનો એક અર્બન ફેસ છે, એને લીધે લોકોમાં કાર્યકર્તાઓમાં પણ સારી એમની એક અપેક્ષા છે, અપીલ છે અને એનો એડવાન્ટેજ પાર્ટીને સારો એવો મળે છે. આપણે સોનલબેન સાથે ખૂબ જ ખુલ્લા મને અલગ અલગ ટૉપિક ઉપર ચર્ચા કરી અને હું ફરીથી કહીશ કે કોંગ્રેસમાં ભલે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની આટલી મોટી કોન્ટ્રોવર્સી થઈ કે બીજી જગ્યાએ મજબૂત ઉમેદવારો હશે, પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાની દ્રષ્ટિએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સામે આવી લડાયક રીતે એક ઇલેક્શન લડવું એ ખૂબ જ મોટી વાત છે. એટલે સુપર વુમન સોનલબેને એ કરી બતાવ્યું છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયાના સ્ટુડિયોમાં આવવા બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ અને વી વિશ યુ ઓલ ધ બેસ્ટ.